પ્રશ્ન નંબર 1 સોના અને હીરાનો દેશ કયો છે? એ ભારત, બી કેનેડા, સી ઓસ્ટ્રેલિયા, ડી સાઉદી અરેબિયા. આપણો સાચો જવાબ છે ડી સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 2 કયું પ્રાણી દૂધ અને ઈંડા બંને આપે છે? એ પ્લેટિપસ, બી ઉંદર, સી સાપ, ડી કાંગારૂ. આપણો સાચો જવાબ છે એ પ્લેટિપસ. પ્રશ્ન નંબર 3 રોટલીમાં ઘી લગાવી ખાવાથી કયો રોગ મટી જાય છે? એ સુગર, બી કબજિયાત, સી હાર્ટ બીમારી, ડી કેન્સર. આપણો સાચો જવાબ છે સી હાર્ટ બીમારી. પ્રશ્ન નંબર 4 કયા જાનવરનું દૂધ પીવાથી નશો ચડે છે? એ હરણીનું, બી માંદા હાથીનું, સી ગાયનું, ડી ઊંટડીનું. આપણો સાચો જવાબ છે બી માંદા હાથીનું. પ્રશ્ન નંબર 5 કયો દેશ ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન કરે છે? એ ઓસ્ટ્રેલિયા, બી ભારત, સી ચીન, ડી સાઉદી અરેબિયા. આપણો સાચો જવાબ છે બી ભારત. પ્રશ્ન નંબર 6 ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ કયા દેશમાં મળે છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી ગોવા, ડી ઓરિસ્સા. આપણો સાચો જવાબ છે ડી ગોવા. પ્રશ્ન નંબર 7 ભારતના કયા રાજ્યમાં ઉંદરનું મંદિર છે? એ મધ્ય પ્રદેશમાં, બી ઓરિસ્સામાં, સી રાજસ્થાનમાં, ડી ઝારખંડમાં. આપણો સાચો જવાબ છે સી રાજસ્થાનમાં. પ્રશ્ન નંબર 8 સોનાની હોટેલ કયા દેશમાં આવેલી છે? એ સાઉદી અરેબિયામાં, બી ભારતમાં, સી ચીનમાં, ડી વિયેતનામમાં. આપણો સાચો જવાબ છે ડી વિયેતનામમાં. પ્રશ્ન નંબર 9 જાંબલી ટામેટા કયા દેશમાં જોવા મળે છે? એ ચીનમાં, બી ભારતમાં, સી ઇંગ્લેન્ડમાં, ડી જાપાનમાં. આપણો સાચો જવાબ છે સી ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન નંબર 10 લીચીનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ છે? એ ભારત, બી ચીન, સી રશિયા, ડી જાપાન. આપણો સાચો જવાબ છે એ ભારત. પ્રશ્ન નંબર 11 રોયલ એનફિલ્ડ કયા દેશની કંપની છે? એ અમેરિકા, બી ભારત, સી જાપાન, ડી ઇંગ્લેન્ડ. આપણો સાચો જવાબ છે બી ભારત. પ્રશ્ન નંબર 12 કયા દેશમાં 5 લાખની નોટ ચાલે છે? એ ભારત, બી ચીન, સી અમેરિકા, ડી વિયેતનામ.
આપણો સાચો જવાબ છે ડી વિયેતનામ. પ્રશ્ન નંબર 13. કયા રાજાએ તેની માતા સાથે લગ્ન કર્યા હતા? એ. અકબર, બી. બાબર, સી. દશરથ, ડી. ઓડિપસ. આપણો સાચો જવાબ છે ડી. ઓડિપસ. પ્રશ્ન નંબર 14. નરેન્દ્ર મોદી કયા દેશના વડાપ્રધાન છે? એ. જાપાન દેશના, બી. અમેરિકા દેશના, સી. ભારત દેશના, ડી. રૂસ દેશના. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 15. મુકેશ અંબાણીના પુત્રનું નામ શું છે? એ. આકાશ, બી. અનંત, સી. વિરાટ, ડી. નિખિલ. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. મારા વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરી લેજો. ધન્યવાદ.